હવે નિકોલના ગટરના પાણી બળદેવભાઈએ વાત કરી એ પ્રમાણે ઓઢવ રિંગ રોડ ઉપર બાર્સેલોનાની સામે જ આવેલું અમારું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે. હવે એ પમ્પિંગ સ્ટેશનમાં એ ડ્રેનેજ લાઇનનું પાણી જાય છે, એનું ઇન્ટેક. હવે જ્યારે એ વેલમાં જ પાણીની આવક એટલી બધી વધુ ગઈ હોય, એ પમ્પિંગથી આગળ નાખેલી રાઇઝિંગ મેઇન લાઇનની પણ કેપેસિટી જ્યારે એટલી ન હોય, ઇવન પમ્પિંગની કેપેસિટી તમે વધારો તો રાઇઝિંગ મેઇનની કેપેસિટી એટલી નથી. આ પરિસ્થિતિમાં ક્યારેક એવું લાગે કે શરૂઆતથી જ જો પ્લાનિંગ વ્યવસ્થિત કર્યું હોય તો આ મુશ્કેલીને નિવારી શકાય, પરંતુ એની સાથે સાથે બજેટ અને ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ પણ સંકળાયેલા છે. એટલે જે પ્રમાણે ફંડની અવેલેબિલિટી હોય એ પ્રમાણે કામો થાય, પણ જો અગાઉથી આયોજન થાય ડેવલપમેન્ટની સાથે સાથે તો વધુ સારી રીતે આ સર્વિસીસ વિકસાવી અને લોકો એનો લાભ લઈ શકે અને આવી મુશ્કેલીઓ નિવારી શકાય.